5.2 ની 9મી રકમમાં સાબિત કરો કે fx વિધેય છે માનાંકમાં x-1 x બિલોંગ્સ ટુ r દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 1 આગળ વિકલન નથી. હવે કોઈ પણ વિધેય અહીંયા આપ્યું છે તમને x બિલોંગ્સ ટુ r માટે, એટલે કોઈ પણ બિંદુ લઈએ અને એના ઉપર વિકલન હોવાની ડેફિનેશન આપણી પાસે છે f' ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx માઇનસ fc અપોન x માઇનસ cનું અસ્તિત્વ હોવું જોઈએ, તો જ એ વિકલન જ છે. પછી અહીંયા સીની જગ્યાએ આપણે જે પણ પોઈન્ટ આપ્યા હોય મૂકવાનું, અહીંયા વિધેય મૂકવાનું અને પછી ડાબી અને જમણી બાજુ એ લક્ષને ચેક કરવાનું. જો ડાબી જમણી બાજુ સરખું છે તો એ બિંદુ આગળ એ વિકલન છે. હવે આપણી પાસે જે fx આપ્યો છે, જ્યારે x-1 ક્યારે આવશે, x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 હશે ત્યારે, અને 1 - x આવશે જ્યારે x લેસ દેન 1 હશે ત્યારે. હવે અહીંયા આપણી રકમમાં આપણે f'1નું અસ્તિત્વ જોઈએ છે કે f'1 મળે છે કે નહીં. તો આપણે f'1 લઈએ તો લિમિટ, કારણ કે x બરાબર 1 આગળ કીધું છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx માઇનસ f1 અપોન x માઇનસ 1. હવે f1નું મૂલ્ય કયું આવશે? અહીંયા x બરાબર જ્યારે 1 હશે અહીંયા 1 મૂકીશું તો 1 - 1 0 આવશે, અને fxની જગ્યાએ શું મૂકીશું? તો જે પ્રમાણે x ગ્રેટર દેન લઈશું ત્યારે મૂકીશું સૂત્ર x - 1 અને લેસ દેન હશે ત્યારે આ મૂકીશું. એટલે આપણે હવે અહીંયા f+1 શોધીએ, જમણી બાજુ શોધીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ જમણી બાજુ. હવે અહીંયા જમણી બાજુમાં શું મુકાશે? x - 1 માઇનસ 0 x - 1 ઇઝ ઇક્વલ ટુ આપણને 1 મળશે જ્યારે x ગ્રેટર દેન 1 હશે ત્યારે મૂક્યું. અને એવી રીતે f' ડાબી બાજુ જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ ડાબી બાજુનું લક્ષ અહીંયા શું મુકાશે? 1 - x માઇનસ 0 અપોન x - 1. તો અહીંયા શું વધશે? -1 વધશે. માટે અહીંયા જમણી બાજુ એનું વિકલન ઇઝ નોટ ઇક્વલ ટુ ડાબી બાજુ છે. માટે f'1નું અસ્તિત્વ નથી, અને માટે f એ x બરાબર 1 આગળ વિકલન્ય નથી. આ રીતે એનું કરવાનું રહેશે. હવે 5.2 ની 10મી રકમમાં સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય fx મહત્તમ પૂર્ણાંક x 0 લેસ દેન x લેસ દેન 3 માટે x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિકલન નથી. સૌથી પહેલાં આપણે x બરાબર 1 આગળ લઈશું તો f'1નું અસ્તિત્વ હોવું જોઈએ. તો f'1 બરાબર આપણે ફોર્મ્યુલા પ્રમાણે લખીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx માઇનસ જે આપણે c બિંદુ આગળની ફોર્મ્યુલા હતી ને અહીંયા 1 છે, f1 અપોન x - 1. આનું અસ્તિત્વ હોવું જોઈએ. ડાબી જમણી બાજુનું લક્ષ સરખું હોવું જોઈએ. અહીંયા પહેલાં આપણે એનું મૂકીશું, આ વિધેય મૂકીશું, એટલે f'1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1. અહીંયા વિધેય છે મહત્તમ પૂર્ણાંક વિધેય, f1 1 જ થશે એટલે 1 અને x - 1. આ આપણું ઓરિજિનલ થયું. હવે એને ડાબી જમણી બાજુ લઈ લઈએ તો f'+1 માટે લઈ લે. માટે લિમિટ x ટેન્ડ્સ ટુ જમણી બાજુ. હવે અહીંયા શું મુકાશે? એક જે છે તો અહીંયા 1 જ મુકાશે, 1 - 1 અપોન x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. કારણ કે આપણને કીધું છે 1 લેસ દેન x લેસ દેન 2, કારણ કે આની વચ્ચે આવશે. માટે મહત્તમ પૂર્ણાંક x બરાબર 1 થશે, એટલે આપણે અહીંયા આની જગ્યાએ 1 મૂક્યું છે. પછી એનું ડાબી બાજુ જોઈ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુ. તો ડાબી બાજુમાં શું મુકાશે? તો 0 લેસ દેન x લેસ દેન 1 આવશે. એટલે મહત્તમ પૂર્ણાંક x ની કિંમત શું આવશે? 0 આવશે. ડાબી બાજુ આ 0 આવશે, અહીંયા આ 1 આવશે, એટલે અહીંયા શું મુકાશે? 0 - 1 અપોન x - 1. એનું અસ્તિત્વ જ નથી. આ અહીંયા એનું અસ્તિત્વ નથી એવું બોલે છે, જેનું
અસ્તિત્વ નથી અને માટે એફ જમણી બાજુ એનું વિકલ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ડેશ માઇનસ. માટે એફ એ એક્સ બરાબર 1 આગળ વિકલન્ય નથી. હવે બીજામાં લઈ લઈએ. બીજું છે આપણી પાસે એક્સ બરાબર 2. માટે એફ ડેશ 2 લખીશું. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એફ એક્સ માઇનસ F2 અપોન એક્સ માઇનસ 2 આવશે. હવે જમણી ડાબી બાજુ લઈ લઈએ. અહીંયા પણ એફ ડેશ પ્લસ 2 માટે લિમિટ એક્સ ટેન્સ ટુ જમણી બાજુ અહીંયા આવશે. જમણી બાજુ આ એફ એક્સ બરાબર આપણને ખબર છે કે મહત્તમ પૂર્ણાંક એક્સ છે, એટલે પોઈન્ટ છે આપણી પાસે 2 છે. તો પોઈન્ટ 2 આગળ આપણી પાસે જે પણ આવશે કિંમત અહીંયા આવશે 2 આવશે અને F2 બરાબર 2 છે. 2 માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2 એટલે અહીંયા તમે જોશો તો જવાબ 0 આવશે. બરાબર. અહીંયા 2 કેમ મૂક્યા? તો 2 લેસ દેન એક્સ લેસ દેન 3 છે, માટે મહત્તમ પૂર્ણાંક એક્સ બરાબર 2 થશે. હવે એવી રીતે ડાબી બાજુ લઈ લે. એફ ડેશ માઇનસ 2 લિમિટ એક્સ ટેન્સ ટુ ડાબી બાજુનું લક્ષ. હવે અહીંયા શું મુકાશે? તો ડાબી બાજુ આપણી પાસે જે છે 1 લેસ દેન એક્સ લેસ દેન 2 છે, એટલે મહત્તમ પૂર્ણાંક એક્સ બરાબર 1 આવશે. એટલે અહીંયા મુકાશે 1 માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2, જેનું પણ અસ્તિત્વ નથી. માટે એફ ડેશ પ્લસ 2 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ડેશ માઇનસ 2 છે. માટે એફ એ એક્સ બરાબર 2 આગળ પણ વિકલન્ય નથી. આ રીતે એનું કરવાનું છે.